એ તો આપણને નથી સમજાતું. જ્યાં ભજન બન્યા ને, ભજન હોય, લોકગીત હોય, સાખી હોય, દુઓ હોય, અહીંયા કઈક વાત પડી હોય. એમ નામ બાબુ બને નહીં. એટલે કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે ન હાલે. સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યો એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ને ત્યાં વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને, રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધા, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવા મા બાપ ખરા, એ થવાની જરૂર છે તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે એ જ દશા છે ને અત્યારે બધા, નથી દેવું નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા શું કાઢ્યું બધા. હવે એ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કઈ ન આવ્યું. તમારા મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે તો ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓએ ભાઈઓને માર્યા, એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા મેં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ ધણી નહોતો. વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે, મારે લેવું મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ ધણી નહોતા. આ પતરાના સાપરા હું બાજો હરિયા. અને ભગવાન દે તેની ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે, હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મારે મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. સંતના છેડા આડ્યા જાનવર પૂજાય છે. આપણે માણાજી પાડોજી સારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાવ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નતા, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નતા. આપણે તો ખરું આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે.
હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માના બનાવ્યા ને તારો ને મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. જે રોવાનું છે ઈ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી? કઈ વાત હતી? છે કોઈ યાદ? આજ વાતો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો. આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય ઉપર થઈને જાય છે એટલે રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને એમ એક જગ્યાએ ભજનમાં ગયા હતા. તે હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દી. એ કે ના ના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછ ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો. અમે બહાર ગયા ને એટલે અમારી વાયા વાયા આવ્યો. તે મારો મિત્ર હતો ને પૂછતો હતો કે તું કોઈ પૈસા નાખ ને આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખું તે ને બાપુ કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલે? અરે મને કે દેતા હતા, ગાળ્યું દેતા હતા. હું તો કે રાજી થયો નકર હું પૈસા નો નાખું. પણ મેં કીધું ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળે નેસનો. મેં કહ્યું સગનો કોળે નેસનો નહીં, સંગ નો કરીએ નીસનો. નોખા પાડે મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમનામ સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને ન થાય, ઘી એમાં જ પીડ્યું. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો. ઈ જ જેસલ ને તોરલ વાયકમાં ગયા. રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા. તોરલ મુર્શિદ થઈ ગયા હતા અને આખી ગત બેઠી હતી. 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધે. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ બેઠા નથી થતા. ભજન છે ને ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી. એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે. સંતો પાસે તો હોય એક આપણે દુકાન હોય ત્યાં જઈને આપણે બોલવું પડે કે ભાઈ 2 કિલો ખાંડ મને જોખી દે. એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે. એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ, તમારી તમન્ના હોવી જોઈએ. એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે. બાકી ભજન એમ ઉતરે નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય. જો આના માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં નથી ભણાવતું. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવે. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. દશરથ મહારાજે શ્રવણ ને બાણ માર્યું ને, તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ. તેથી બાપુ દશરથ ને અહીંયા રામનો જન્મ નહોતો થયો. એ રામ ક્યાં છે? પ્રહલાદ જેથી આ દુનિયામાં આવ્યો હરણાકશ. વિચાર કરજો. શ્રીબાઈ ભક્તિ દિલાવર દેશની લાયા. શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર. ઈ ગુરુ શિષ્યની પરંપરા ત્યાંથી શરૂ થઈ. પ્રહલાદ તો બાપુ રાક્ષસનો દીકરો હતો. રાક્ષસ નો થાય? રાક્ષસ ના તો રાક્ષસ થવા દો ને ભગત કેવી રીતે થાય? પણ આ શ્રીબાઈ નિભાડામાં બચડા આવી ગયેલા, નિભાડો હળગાવી નાખ્યો ને ભજન કરતા હતા. અને આ પેરીએ હતા પ્રહલાદજી. અને કીધું તમે શું રામ રામ કરો છો? એ કે રામ છે ઈશ્વર છે ને આમાં બચડા આવી ગયા. કે ઈશ્વર તો મારા બાપા છે. કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે. વિચાર કરજો. તેદી દશરથ રાજાનો જન્મ નહોતો. મારા બાપ ઈ રામ કયો હોય છે?
કે છે કે આ અગ્નિમાં બચ્ચા આવી ગયા છે, ઈ તમારો રામ બચાવે તો કે હા કે નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે આવતીકાલ હું આવું ત્યાં સુધી ખોલતા નહીં. હરણા કૃષ્ણ બાપુ બહાટી બોલે, કાળજા થડાક ઉથડાક મીડા થવા બેયના. શ્રીબાઈ કે છે એમના ઘરવાળાને, તમે હું કામ મુંજાવ છો? મારો નાથ આપણી ભેળો છે, કદાચ બહુ તો માથું ઉતરી જાય, બીજું હું થવાનું હતું. એવી બાપુ મકમતા જોઈએ, એવી ગાંઠ વળવી જોઈએ. હવારે પ્રહલાદ આવ્યો, હાથમાં ખડક છે, અને આવીને ઉભો રહ્યો કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોઈશ. એ મીડિયા ખોલવા. વિચાર કરજો બે ના કાળજા કેવા ફફડતા છે. આમ તૈયાર રાખ્યું તું ખડક. ઈ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે, એમાં બચડા કોઈ દી જીવે જ નહીં. અને છેલ્લા 2-3 માટલા રિયાન બાપુ બચડા જ્યાં ઠેકી નીકળ્યા ને, આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં ખડક રહી ગયું. કરે તારી ભલી થાય. આ રામ કોણ? મારો બાપ ખોટો છે, બાકી આવડા ભજે હાચો. ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો. અને પછી હરણાકશે બાપુ એના માથે પછી લાંબી બધી વાત છે કે આમ કર્યું, નાય નાખ્યો, આમ કર્યું, ફલાણું ઢોકળું. છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે? તો કે હા. કે ભર બથ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો, પણ ઈ રામને જોવા માટે, ઈ રામને મેળવવા માટે સદગુરુને બાપુ સાનિધ્ય જોવે. એમ નામ કોઈ દી મેળ ન પડે. વાતો તો બધી ઘણી બધી છે, પણ આપણને અસર નથી થતી. એ મોટી બીમારી છે. કારણ કે આમાં કેવું છે, હું તમને એક દાખલો આપું કે અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને, એટલે ઘણા એમ કે હાલો ને બાપુ અમારા ઘરે પગલા પડાવવા, બાપુ અમને લઈ જાય. અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા હું પડાવીને કામ? એ કે ના હાલો. એટલે સાધુ અરે રેમે જાય, પછી આમ રાજી થાય. અહીંયા જાય એટલે ચા પાણી બા પાણી ને એવું બધું કરે. એ કે તમારા પગલા અમારે અહીંયા ચાથી લાપણ એમ થાય કે રાજી થાય, હાલો. પછી ઘરે આવી ને, ઘરે આવી એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. તારું આપણને એમ થાય કાંઈ મફત પાડી છે તો પાડવા નથી દેતા, બહાર જાય છે તો બધા પગલા પડાવે છે. મેં કહું આમાં સાચું શું? પણ કહેવાનો મારો મિનિંગ શું છે? આ બે ને સ્વીકારી લેવાની વાત. બે ની જગ્યાએ સાચા છે. એ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે? ઈવડા એ આપણને એક જ 2 પગલા પાડવાના છે. અહીંયા રોજ પડ્યા રહેવી કોઈ ન કે રોજ પગલા પડાવવા હોય, અને આવડા રોજ રોટલા કરી દેશે. એટલે 2 સ્વીકારી લેવાય એમ. આ તો એક દાખલો છે મારો કહેવાનો. પણ મારો કહેવાનો મિનિંગ શું છે? 2 દીકરા હોય, 3 દીકરા હોય, 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને, એને નિભાવી લેવાય. એ ઉડાડવા જ આવ્યો હોય, એ ઉડાડે, એ કમાવા નથી આવ્યો. પછી એમાં એને મૂકવા જાય ન જવાય, એ હાજવી જ લેવાનો હોય. કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ, જે ઈશ્વરની ગતિ છે ને, જે બાપુ એકતા છે ને, એની જ મજા. હું તો મારી તો એક જ ભલામણ, આ તો બધો ઘરનો ડાયરો બધા મને 50 વખત સાંભળ્યો છે, પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જાઉં તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કાંઈ કરવું નહીં પડે. તમારે ઓટોમેટિક ગાડું હાલશે. કુટુંબ પરિવારની એકતા જોવે ખાસ. પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું. એ કાળમીન પાણો હોય ને, એને તમે હથોડીની શેણી લઈને તોડો ને તો ન તૂટે. બહુ મહેનત કરીને તોડો ને, પછી એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી એમાં લાપડું ઉગે. સમજી લેજો, કાળમીન પાણા શીણીને હથોડા ન હારે, ઈ બાપુ લાપડું બાપુ 2 ભાગ કરી નાખે. એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરશે એટલું સમજી લેજો. સુખ દુઃખ છે ને એ દુનિયાના ઈશ્વરના હાથની વાત છે. મને તેમ થાય દુઃખ અત્યારે કોઈ છે જ નહીં. આ તો બધા મનાણા મોંઘવારી. પણ મોંઘવારી શું? આ તમારે ઘરે મિલું હાલે છે, બે મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો, ખોટા ખર્ચા હું કામ કરો? કઈ વાતમાં ન આવે તો આમ તેમ કરતા આમ તેમ નકરું કાંઈ એટલે પેટ્રોલ બાળતા હોય. બોલો, ખોટા ખર્ચા કરો છો ને પછી મોંઘવારીની વાત કરો, ક્યાં મેળ પડે? એટલે જીવન જીવવાની મજા આવે એવું છે. એટલે હવે બાપુને વિનંતી કરું, ભગવાનનો થાળ કરે, બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.